આરોગ્ય વિભાગે કૌભાંડી અને ગેરરીતિના આરોપો સામે કડક કાર્યવાહી કરતા ભરૂચની હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવાઈ। આ કાર્યવાહી પીએમજેવાય અંતર્ગત થયેલી ગેરરીતિઓના આધારે કરવામાં આવી। હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ ન હોવાનો ખુલાસો થયો હતો, તેમજ ફાયર સેફટી અને બીયુ પરમિશન જેવી જરૂરી કાયદેસર મંજૂરીઓ પણ હોસ્પિટલ પાસે ઉપલબ્ધ ન હતી। આરોગ્ય વિભાગે તપાસ દરમિયાન આ તમામ ખામીઓની પુષ્ટિ કરી હતી। ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલી છે અને બંગલામાં ચાલતી હતી। આરોગ્ય વિભાગે હોસ્પિટલના તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ તાત્કાલિક અસરથી હોસ્પિટલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે અને આગળની તપાસ જારી છે। આજરોજ પિરિયોડિકલ ઇન્સ્પેક્શનમાં અમે ભરૂચમાં આવેલી કાશીબા હોસ્પિટલનું ચેકિંગ કરતા ત્યાં ગાડી એમની 9મા મહિને જે પણ એનઓસી હતી એ ડ્યુ થઈ ગયેલી જાણવા મળેલ છે। તેમજ આ જે હોસ્પિટલ છે તે 9 મીટર કરતા નાની હાઇટની છે અને 500 સ્ક્વેર મીટર એનો એરિયા થતો નથી, એટલે એમને એનઓસી લેવાની જરૂર હોતી નથી, પરંતુ તેમણે એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે જે પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને। હાલ જોવા મળેલ છે કે એમણે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે પણ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપેલ નથી।